એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર જોવા મળી પાટણ જિલ્લામાં સાંતલપુર પાસે ક્ષતિગ્રસ્ત ભારતમાલા હાઈવેની કેન્દ્ર અને રાજ્ય સરકારના સમન્વયથી તપાસ શરૂ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સભ્ય વેંકટરામન અને જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટી સંયુક્ત તપાસ હાથ ધરી રોડના સેમ્પલ લઈ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે. એટલું જ નહીં, પરીક્ષણમાં સેમ્પલની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની ક્ષતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ વાહન ચાલકોને અગવડતા ન પડે તે માટે નવી મશીનરી સાથે તાત્કાલિક રોડનું સમારકામ પણ હાથ ધરવામાં આવશે. हमने ये भी कार्रवाई किया है कि जो कॉन्ट्रैक्टर हैं उनको हमने टेम्पररी डिबार किया है फ्रॉम पार्टिसिपेशन की बिडिंग का फॉर फ्यूचर बिड्स ऑफ द NHAI एंड हमने उनको नोटिस भी दिया है 1 साल डिबार करने का. फाइनेंशियल पेनल्टीज भी लगाया है रफली 20 करोड़ के करीब एंड जो भी उनके बैंक गारंटीज हैं वो भी हम एनकैश कर रहे हैं. सो ये कार्रवाई तो चलता रहेगा ऑन द कॉन्ट्रैक्टर, बट जो भी पब्लिक को और ट्रैफिक को इमीडिएट रिलीफ देना है हम साइमल्टेनियसली उसके ऊपर भी ध्यान देके उसको भी हम रेक्टिफाई कर रहे हैं.